જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। આજે અમે હાડી દેવા ગયા હતા, ત્યાંથી એક એવું ફ્રૂટ આવ્યું છે। 1 મિનિટ, સાત્વિક દે બટા દે નામ ના આ ફળને શું કહેવાય કોમેન્ટમાં કહેજો। મને ખબર બોલો નહીં નહીં કોમેન્ટ કરવા દે, આ ફળને શું કહેવાય? ઝીણું ઝીણું હોય બરોબર, આટલું આટલું હોય એટલું કહી દે। હા ને આજે ઋષિ પંચમીના પારણા હતા, પાયણા હતા, તો ગયા હતા અમે પાંચમના પાયણા કરવા। ત્યાંથી આવીને હાડિયું દેવા ગયા ને અમારે જંગલની અંદર જોઈએ ઝાડવા મોટા મોટા થઈ ગયા છે। જામફળી ને આ છે સણોઠી, પછી આ છે ગુલાબના છોડ છે, આ સેતુરનું ઝાડ છે સેતુર, આ બિલ્લી, આ છે રાતરાણી, અને આ તો બધાને ખબર જ હશે મીઠો ને મધુરો રસ। આ છે ધનવેલ, ધનવેલ, પછી આ છે જોઈ લો પાન, આપણે ઓલા પાન ખાઈએ ને પાન છે। પછી આ છે ગુલાબી ગુલાબ, અને આ છે ને આ ઝાડ એ કોઈને પથરી થઈ હોય ને તો પથરી માટે કામ આવે, એટલે મને એનું નામ તો નથી આવડતું, આના પાન ચાવવાના હોય। અને આપણી લીંબુડી, લીંબુડી એમાં લીંબુ તો આવતા જ નથી ને આ જુઓ દૂધીનો વેલો ફેલાણો, સામે ગલકાનો, કારેલીનો, દૂધીનો, જાસૂદ, અને આ છે જામફળી। અને અમારી ઘરે એક મગજમેટ જેવી બાઈ ઘરી ગઈ છે ને તો બાંધવા માંડી છે, જોઈ લો બાઈ એક છે ને આ બધું બાકી છે। હું જોઈ આવી એટલા ડીશમાં હતા, અને એને છે ને જો એટલો ભાગ છે, માના હમસે તું ના આવતો જો ના ના એટલે જોઈ એને મગજ કામ કરતો નથી, આ બેનને છે મગજમાં ફેર પડી ગયો છે, એટલે એ બપોરે આવે કોણ બોલે છે? વિડિયો ઉતારે છે, એક પુત્રી વિડિયો ઉતારે છે, જો તમારો પુત્રી વિડિયો ઉતારે છે, જો છે ને મગજમાં થોડો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે બેન, ઢીલો થઈ ગયા, આટલું થઈ જશે। હા અરે આ બધું બાકી થઈ જાય અમારી બાઈ તો નકરો ઘડિયા ઘડી આવીશ ને